એવું એ ભાઈ અહીં વચ્ચે જોગો ભાઈ જોગો એક્સિડન્ટ થાયગા. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજના એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. ભાઈ આજે વાગી ગયા છે આપણે 9:51 થઈ ગઈ છે અને ભાઈ ભયંકર 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 વરસાદ બહાર ચાલી રહ્યો છે. તો 10 વાગ્યા છે. અમારો સામાન પેકિંગ કરીને અમે લોકો બેઠા છીએ. શું કહેવું છે ભાઈ જીગરભાઈ? તો પેકિંગ કરીને અમે બેઠા છીએ. વરસાદ રહે એટલે અહીંયાથી નીકળી સિટીમાંથી નીકળતા ભાઈ 2 કલાક જેટલું થઈ જશે. બાકી આજે આપણી યાત્રાના ભાઈ 20 દિવસ થઈ ગયા છે અને હવે અમારો સફર 500-600 કિલોમીટરનો બાકી છે. હવે અમે જઈ રહ્યા છીએ ભાઈ સાયકલો લેવા માટે. સાયકલો અહીંયાથી થોડી દૂર છે, 100 મીટર જેટલી. કેમ કે ભાઈ આપણે રાખેલું પાર્કિંગમાં જે સાયકલ પાર્કિંગ હોય ને એમાં બાકી રૂમ હતો. આવો આપણો હાજી બોલો ભાઈ. ઉપર એક ફરા ગોલ્ડન ટેમ્પલ બતાવી દઈએ આપણે પછી પાછા થોડા આવવાના ખાલી બતાવી દઈએ એમ આપણે દર્શન કરી લઈએ પણ વિડીયો ના બતાવી. ઓકે ચલો તો ઉપર જઈએ પહેલા, પછી જઈએ સાયકલો લેવા, પછી સાયકલો લાવીશું એટલે પછી આ સામાન નીચે લઈ જઈએ, બાંધીએ, પછી નીકળીએ અમૃતસરની બહાર જમ્મુ તરફ. તો જમ્મુ ભાઈ કેટલા દિવસમાં પહોંચીશું? 1-2 દિવસ ભાઈ આપણે છે ને જમ્મુ કમસે કમ છે ને આજે કાલે પરમ દિવસ છે. જમ્મુ યાર કેટલો 223 જેવું છે. એટલે આજે કાલે પરમ દિવસે મતલબ પહેલો દિવસ છે લગભગ. એટલે કે આજે ચોથા દિવસે પહોંચી જશું. બાકી 10 તારીખ સુધીમાં અમે જમ્મુ પહોંચી જશું. બાકી આવતીકાલે બપોર સુધીમાં અમે જમ્મુ જે રીતે પંજાબ છોડીને જમ્મુમાં પહોંચી જશું. મતલબ જમ્મુ સ્ટેટમાં એન્ટ્રી કરી દઈશું, જમ્મુ કાશ્મીરમાં. ઓકે તો ચલો હવે ભાઈ જઈએ મસ્ત મજાની સાયકલો લેવા. સાયકલો લાવીએ, સામાન બાંધીએ, પછી નીકળીએ. અમૃતસરમાંથી નીકળતા ભાઈ 1-2 કલાક થઈ જશે. કેમ કે ભાઈ મોટું ટ્રાફિક કાલે બહુ થયેલી અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે. બાકી ચલો સાયકલ લેવા જઈએ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે ભાઈ. અહીંયા આપણે નીચે સાયકલો રાખેલી છે અને આ બાજુ છે ને એ બાજુ ગોલ્ડન ટેમ્પલ છે. તો કાલે અમે મસ્ત મજાની જગ્યા મળી ગયેલી રોકાવા માટે, તો અમે ત્યાં રોકાયા. બાકી સામે જે છે ને નીચે તે સાયકલ સ્ટેન્ડ છે. તો ચલો સાયકલ લઈએ પછી અહીંયાથી જઈએ. બાકી આ છે ગોલ્ડન ટેમ્પલ, આની પેલી બાજુ હે ને. તો ચલો પહેલા સાયકલ લઈ લઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ફાઇનલી ગાઈઝ આપણી સાયકલો આવી ગઈ છે પાર્કિંગમાંથી. 1, 2, 3 અને 4. હવે ભાઈ આપણે નીકળીશું અમૃતસરની બહાર. હવે જઈએ, સામાન પેકિંગ કરીએ, પછી નીકળીએ જમ્મુ તરફ. ફાઇનલી ગાઈઝ 11 વાગી ગયા છે ભાઈ. અને સાયકલ ચલાવવા કરતાં તો ભાઈ એનું જે પેકિંગ કરવાનું હોય ને એમાં બહુ વધારે ટાઈમ લાગે છે. તો 4 સાયકલો અમારી રેડી થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે ભાઈ અમૃતસર સિટી તરફથી પઠાનકોટ પછી આવશે જમ્મુ કાશ્મીરની બોર્ડર. તો પછી લાગી જશે જમ્મુ કાશ્મીર. તો પઠાનકોટ અહીંયાથી 117 કિલોમીટર છે અને સિટીમાંથી બહાર નીકળતા 1 કલાક ઉપર થઈ જશે. પ્લસ 1 કલાક ઉપર પ્લસ સમથિંગ 2 કલાક બી ગણી લઈએ. હા અને ભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. બધા પૂછતા હશે કે ભાઈ આ બધા કાળું કાળું કેમ પહેરે એમ કેતા હે ને. હા તો આવું હા તો આવું બધું પહેરી મસ્ત પહેરવાનું કારણ એવું કે અમે તડકામાં જઈએ ને તો બધું બ્લેક થઈ જાય. એમાંથી હમણાં 20 દિવસ અહીં જો હે બહુ ફરક એમ. તો ચલો કઈ નહીં, એ હોય તો તમારા ચિરાગભાઈ ને જોઈ લો. અહીં જવો અને અહીં જવો, અહીં જવો અને હે ને. ચલો રેડી ગાઈઝ, ચલો કન્ટિન્યુ. જયલા ઓ લદાખ વાળા ભાઈ કન્ટિન્યુ. અરે આ બાજુ રેડી. ચલો રેડી, લેટ્સ ગો. અને ભાઈ બજારમાંથી નીકળતા બહુ ટાઈમ લાગશે. કઈ નહીં, ચલો કન્ટિન્યુ. તો ગાઈઝ ભાઈ આ જોવો ગોપુભાઈ ભયંકર. અરે ભાઈ સીન થઈ ગયું સીન. આ તો જોવો, નીકળવું બહુ મુશ્કેલ છે યાર. હે ફસાઈ ગયા ભાઈ. બહુ ખરાબ રસ્તો છે ભાઈ. જોવો તો ભાઈ આપણે આવી ગયા છીએ જે રસ્તો જાય છે પઠાનકોટ એ તરફ. આવી ગયું છે બોર્ડ. હવે આગળથી આપણે જવાનું છે ગાઈઝ આ બાજુ. અને ભાઈ થોડો વરસાદ ચાલી રહ્યો છે પણ માથે હેલ્મેટ છે ને એટલે ખબર નહીં પડતી કે ભાઈ વરસાદ પડે છે, પણ થોડો ચાલે છે.
બાકી આપણે પહોંચી ગયા છે ભાઈ પઠાનકોટ વાળા રસ્તા પર. ચલો લેટ્સ ગો. થઈ ગયા યાલા કોંગ્રેચ્યુલેશન બ્રો. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. 72 કે ભાઈ 72 કે કોંગ્રેચ્યુલેશન. ગાઈસ ભાઈ બહુ બધો વરસાદ ચાલી રહ્યો છે અને અમે રોકાઈ ગયા છે કઈક બહુ મસ્ત મજા ને ભાઈ. આજે ઠંડુ વધારે ઠંડુ લાગી રહ્યું છે ને. વધારે ઠંડુ લાગે. આ વરસાદ નથી ગમતો. તો ભાઈ કેટલા વાગ્યા? ટાઈમ પૂરો 12 વાગી જવા કરે છે. 12 ચલો 12 વાગવા કરે છે અને નીકળીએ આગળ આરામથી. ये गाइस 100 किलोमीटर. હવે ભાઈ 100 કિલોમીટર છે પઠાનકોટ. ગાઈસ આજે તો ભાઈ 12:30 થઈ ગયા છે અને લાગતું પણ નથી કે 12:30 થયા હોય એવું જો હોય ને, કેમ કે ભાઈ વરસાદ ચાલુ જ છે. જોવો તો લાગતું પણ નથી 12:30 થયા. ભાઈ ઠંડક મસ્ત મજાનું છે પણ જોવો સાયકલ ચલાવતા ભાઈ નાઇટી બી ઊંચી રાખવી પડી છે કેમ કે એટલી બધી માટી છે ને, બહુ છાંટા ઉડે છે એટલા માટે. આજે તડકો નથી, મસ્ત મજાનું વાતાવરણ છે તો ભાઈ લાગતું એ નથી 12 વાગ્યા અને નીકળ્યા બી અમે 11 વાગ્યા હતા અમૃતસરમાંથી. કાંઈ નહીં, ચલો મસ્ત મજાનો રસ્તો ભાઈ આજનો મસ્ત છે. જો હોય ને એકદમ હાઈવે મસ્ત મજાનો રસ્તો છે. પણ દેખાય ભાઈ રસ્તામાં એક મસ્ત મજાનું વસ્તુ મળ્યું છે, જામફળ મળ્યા છે. તો આપણે ભાઈ જામફળ લઈએ, પછી આ ભાઈઓ કાપીને આપશે આપણને ને. જો આ કાપી રહ્યા તો કાપી અને મસ્ત મજાનું ખાઈએ. એટલામાં જે પાછળ છે એ લોકો આવશે है ना. तो जो मस्त ये कहाँ पे होते हैं भैया? ये वाले होते हैं मंडी में आते हैं. मंडी कहाँ से? फ्रूट मंडी अमृतसर से. अच्छा. ये आते हैं अमृतसर से, उधर से आते हैं कोलकाता, दिल्ली, अच्छा. राजस्थान, महाराष्ट्र, वहाँ से परचेज करनी पड़ती है. अच्छा ઓકે. તો જો ભાઈ મસ્ત મજાના જામફળ છે. તો એમ પણ ભાઈ 1 વાગી ગયો છે તો આપણે તો મતલબ ફ્રૂટ ખાઈએ તો સારું રહે હે ને, એટલા માટે રસ્તામાં મળ્યા તો મસ્ત મજાના ખાઈએ. પેલા 2 ભાઈઓ આવશે અને એક ભાઈ તો આગળ છે. તો હવે મળ્યા છે તો બીજા પેક કરી લઈશું અને બીજા ખાઈએ. कहाँ जाना है आपको? लेह लद्दाख, અરે નહીં, અમરનાથ. अमरनाथ. हाँ यात्रा चल रही है ना, हाँ जी. यात्री जा रहे हैं. हाँ अभी एक साइकिल वाला गया था. हाँ वो हमारे साथ में. अच्छा. कितने आने? हम 4 लोग हैं, 4 लोग. स्कूटी. ओके 2 और दे दीजिए, 2 और दो. फाइनली गाइस આપણી પહેલી સાયકલ આવી છે. ओ माय गॉड भाई साहब कहाँ पे जा रहे हो? મહીસાગર થી અમરનાથ વાળા ભાઈ છો ને તમે? અરે તમે તો ચિરાગભાઈ ગોપુભાઈ છો ને? ઓહો ગામના ચિરાગભાઈ મળી ગયા આપણને ગોપુભાઈ. મળ્યા લંકોના હેડોમાં આપણે શું કરીએ સવારની લગભગ 5 કિલોમીટર. આપણા લદ્દાખ વાળા ભાઈ તો 10 કિલોમીટર આગળ છે ભાઈ. તો આપણા જયેશભાઈ પાછળ આવે છે. આપણા ગોપુભાઈ આવી ગયા છે અને મસ્ત મજાની જગ્યા છે, બેસી આરામ કરીએ. અને જોવો ભાઈ વરસાદ હતો તો હજી તડકાનું તો નામો નિશાન નથી હે ને. ગોપુભાઈ તો આજે નવા મસ્ત મજાના લાગી રહ્યા છે, નવા કપડા છોડાય. કોંગ્રેચ્યુલેશન ભાઈ, કોંગ્રેચ્યુલેશન. લેટ્સ સેલિબ્રેશન. અરે ભાઈ અમારા ભાઈને કઈ મૂકી આવ્યા તમે પાછળ? ભાઈ આટલે જ આવે છે. આવે છે? તાપ એટલે ભાઈ તાપ નહીં પણ છોડ્યો જેવું પણ ગરમી બહુ લાગે કેમ કે ભાઈ વરસાદ અરે અહીં બેહતે. ચલો મસ્ત મજાનું બેહીએ ગાઈસ. બધા જોડે હોય ને તો બહુ મજા આવે અને એકલા આપણે ફરીએ ને તો બહુ કંટાળો હોય. પણ બધા 3-4 આવા મિત્રો હોય ને, જે બધા જીગરના ટુકડા જેવા મિત્રો હોય ને તો બહુ મજા આવે યાત્રા કરવાની. બહુ યો આવી ગયા ભાઈ આપડા. શું કેવું ભાઈ હે ને? ઓ ભાઈ આવી ગયા ભાઈ. जयेश भाई आ गया. इधर तो भाई कुरकुरे वैसा सब कुछ मिल रहा है. आपको क्या खाना है? बस हमको कुछ नहीं खाना है. मैं तो केले लेके आए भाई, केले. वाह
इसलिए तो मैं पीछे रह गया तो मैं केले लेने પેલું જામફળ મેં લીધેલા પણ ટેસ્ટી લાગ્યા તો ખાઈ ગયો બધા. ना ये मैं खाई ना આવ્યો. એ વાહ, આપણને ખબર હતી કે આપણા ભાઈઓ ખાઈને આવશે એટલે આપણે ખાઈ લીધા. બાકી મસ્ત મજાના હતા ને. હા મસ્ત મજાના. તો મસ્ત મજાનું ભાઈ કેળા છે, ચિપ્સ છે અને કોલ્ડ ડ્રિંક છે, થમ્સઅપ. ઓકે, તો ચલો મસ્ત મજાનું ખાઈએ ગો ભાઈ. હે એ વાગી ગયા છે અને અમે બેસી ગયા છે ભાઈ ટોલ ગેટ છે ત્યાં. અમારી સાયકલ અહીંયા મૂકી છે અને મસ્ત આ ખાવા પીવાના પડીક આવી ગયા છે, કોલ્ડ ડ્રિંક આવી ગઈ છે, કોકાકોલા આવી ગયા છે, ફ્રૂટમાં કેળા આવી ગયા છે, બરાબર. બાકી હવે અમે થોડું નાસ્તો કરી લઈએ. 2 વાગે હા તો વાગી ગયા, કમ્પ્લીટ 2 વાગે. કમ્પ્લીટ 2 વાગ્યા છે. અહીં જગ્યા થોડી હાઈ છે. આ બાજુનું મોસમ બહુ મસ્ત છે. સુહાના મોસમ એકદમ. એવું અમે ખાઈ લઈએ. નો સૂરજ ઉગી ગયો છે મસ્ત મજાનો. જોવો ભાઈ, અડધા દિવસ પછી અને જોવો આપણા ભાઈઓ પણ રેડી થઈ ગયા છે. વાવ, ખૂબસૂરત જોવો ને. ચલો ભાઈ, મોઢું મસ્ત બાંધી દો ભાઈ. સુખનો સૂરજ આવી ગયો છે તો કાળા બમ થઈ ભાઈ. ઘરે જઈને ઓળખાવું બહુ મુશ્કેલ પડી જશે. તો અડધો દિવસ તો સારો હતો ઠંડક. હવે ભાઈ ગરમી થોડી મતલબ થોડો તડકો આવી ગયો છે તો ગરમી થશે. બાકી ચલો હવે નીકળી રહ્યા છે આગળ. ચલો ગોપભાઈ નીકળીએ. ચાલો ભાઈ નીકળીએ. સુખનો સૂરજ કપડા બધા ભેના છે તો એ ભાઈ રાત્રે વરસાદ આવેલો તો અમારા કપડા ને બહુ બધા ખરાબ થઈ ગયા હતા, મતલબ પલળી ગયા હતા. જોવો થેલીઓમાં લઈ લીધા છે. રાત્રે અમે ધોઈને સૂકવેલા હતા પણ હવે સુકાતા જશે આગળ આપણી સાયકલ ઉપર કપડાય. ચલો ભાઈ, રેડી ગાઈસ, રેડી. આપણે એક ટી શર્ટ આપી છે ભાઈ જયેશભાઈ ને સુખાવા માટે. ભાઈ મફતિયું નહીં આવતું, સાચવજો. હા જરૂર. નહીં તો ઘરે જાય મફતિયું નહીં આવતું. નથી આવતું કશું. તો ભાઈ જોવો, એક ટી શર્ટ આપણી અહીંયા છે એન્ડ એક જોવો આ મારી પાછળ છે. એવી રીતના કપડાં સુખાય છે ભાઈ આજના. તો ભાઈ જયેશભાઈ સાચવજો, નહીં તો ગોપુભાઈ શું કે ખબર, મફતિયું નહીં આવતું ભાઈ. હે મફતિયું નહીં આવતું. તમે લીધું એટલે મારે લેવાનું. એવું? મફતનું નહીં આવતું. ચલો ભાઈ આગળ વધે. ચલો. મસ્ત મજાનો રસ્તો કેવો છે? ઠંડક સુકૂન. રસ્તો કેવો છે? ભાઈ રસ્તો બહુ મસ્ત છે કેમ કે હવે ધીરે ધીરે અમે અમારી મંજિલ તરફ જઈ રહ્યા છે. બહુ સુકૂન મળી રહ્યું છે હવે. બાકી છે સફર મારો 400 કિલોમીટર ગાઈસ, 400 કિલોમીટર. વિચાર કરો ગાઈસ, અમે સાયકલ ચલાવીને ક્યાંથી ક્યાં આવી ગયા. આપણા મહીસાગરને દાહોદને ચોર્યું લંકોમાં. હા. અને ચોથી ચોઈ ગયા સાયકલ થી. વિચાર કરો, ટાઈમ લાગશે પણ બધું થશે. યસ. શું કેવું છે ભાઈ? હા, કેવું લાગી રહ્યું છે ને પહેલી યાત્રામાં, સાયકલ યાત્રામાં? મજા આવી ને? બસ હવે થોડા દિવસ ગાઈસ. તમારે પણ અમારી યાત્રામાં જોડાવવું હોય તો નીચે ફોર્મ આપેલું છે ને કન્ફર્મ કરો. નીચે ચાર્જ આપેલો છે ને ભર દો. તમારી સાથે યાત્રામાં જોડાઈ જાઓ. જોડાઈ જાઓ. હા, જોડાઈ જાઓ ભાઈ. જેને બહુ બધા લોકો અમારી યાત્રામાં જોડાવા માટે 50,000 રૂપિયાનો ચાર્જ છે. 50,000 રૂપિયા ભરો, અમારી સાથે યાત્રામાં જોડાવ. પણ ખાવા પીવાનું પોતાની સેફટી પોતાની રીતે. હા, સાયકલ પોતાનું બધું પોતાનું. અમારું બી થોડું સામાન લેવું પડે. આ મજાક હતો, સિરિયસ નહીં. બાકી આપણી યાત્રામાં આપણા જયેશભાઈ છે તો બહુ મજા આવી રહી છે એમને યાત્રા કરવામાં. બાકી ફ્રી ચાર્જ છે, આવું હોય તો વાંધો નહીં. હા, મજા આવી રહી ને? હા મજા આવે. તમે બધા બી આવો તો વધારે મજા આવશે. હે ને? ટીમ હોય તો મજા આવે. બાકી અમારી જો ટીમ છે, મસ્ત હાઈવે છે, મસ્ત હાઈવે જોવો. હે બાપુ બગડ્યા બાપુ. ઓહો, જોતે દઈલા કટ મારી. હા, કઈ નહીં, બસ આવી મસ્તીમાં આગળ વધી રહ્યા છીએ અમે. ગાઈઝ આવી ગયા છે અમે ભાઈ. શું લેવા મારા ભાઈ? સીએનજી થી પોતું પેટ્રોલ છોડી પોણી નાખી હાલે કે કેરોસીન નાખી ચલાવી. હે ને?
ભલે કેટલું ઠંડુ ભલે લે ધૂ મસ્ત ભલે ઠંડુ. ધૂ પાડો કાઢો તો કાઢા પણ કેરોસીન ચલાવી ચલો ચલો બોટલ તો મસ્ત મજાનું ભાઈ પેટ્રોલ પંપે અમને ઠંડુ પાણી મળી જાય ને તો બહુ મસ્ત મજા આવી જાય આવા તડકામાં. 22 વાગ્યા છે હાલના 4 અને ભાઈ અમે પહોંચ્યા છીએ બાટલા સિટીમાં. એન્ડ આ સિટીમાં જોવો તો ભાઈ ટ્રાફિક જ નથી. જો ટ્રાફિક થોડી પણ ટ્રાફિક નથી, એકદમ ક્લીન રોડ છે. બાકી હવે આગળ અહીંયાથી આગળ નીકળીશું એન્ડ 50 કિલોમીટરની આજુબાજુ અમારી સાયકલો આજે ચાલી ગઈ છે ગાઈઝ. કેમ કે અમે નીકળ્યા હતા આજે બહુ લેટ ગાઈઝ, લેટ પણ અહીંયાના રસ્તા બહુ સારા છે ને, તો કેવી રીતે 10-5 કિલોમીટર સાયકલ ચાલે ખબર જ નથી પડતી. ફાઇનલ ગાઈઝ સિટીથી બહાર આવી ગયા છે અને લઈ રહ્યા છીએ એનર્જી અમે લોકો. કેવું છે? આવો એકલા ભાઈ બાજુમાં હે ચાલો મસ્ત મજા. એક બાજુ પીવાની એટલે કોઈ દેખે બી કહેતો નહીં. હા હે ને માખો જોડે માખો હે કેટલી બધી આવે, બહુ બધી. કઈ મોકો હોય વધારે મોશો વધારે મોશો ચલો મોશો એનર્જી જોઈએ ભાઈ. 10-15-20 કિલોમીટર સાયકલ ચલાવ્યા પછી હે ને બધા કેળા ખાતા ને મને ક્યાંય હું મળે. ગાઈઝ 50 કિલોમીટર અમારી સાયકલો ચાલી ગઈ છે. આજે લેટ નીકળ્યા હતા એટલે ભાઈ લેટ જેવું જ થયું છે. બાકી એનર્જી પછી નીકળ્યા આગળ. ચલો એ ભાઈ અહીં જોગો એક્સિડન્ટ થાયગા. જવા દો ભાઈ જયેશભાઈ તમારી ગાડી આગળ. જવા દો ભાઈ તમારી મહીસાગર વાળા. હા દાહોદ મહીસાગર દાહોદ મહીસાગર હે ને. આગળ પાછળ 3 સાયકલો ચાલી રહી છે અમારી. કેવું છે ભાઈ? એ આજનો દિવસ અલગ નથી લાગતો? અલગ જ છે હે ને. ગરમી નથી થતી કશું નહીં. આજે દિવસ કેટલા વાગે અને- જાય બી નહીં ખબર પડે. હાલ 5 વાગવા કરે ભાઈ. તો એવું લાગે કે 12 વાગ્યા હોય. હા તો ભાઈ આજનો પણ આજે દિવસ મોડો જ ઉગ્યો હતો. દિવસ અને નીકળેલા 3 વાગે ઉગ્યો હતો. ભાઈ અમે 11 વાગ્યા એટલે બધું અલગ લાગી રહ્યું છે. બાકી રસ્તો અહીંયાનો મસ્ત જોરદાર છે ને. રસ્તો મસ્ત જોરદાર છે ભાઈ. સાયકલો એકદમ ધનાધન ચાલી રહી છે જો ભાઈ ને. કઈ નહીં ચલો આગળ જઈએ. અને હવે ભાઈ આપણે જોવી પડશે રોકાવા માટે જગ્યા મળી તો જાય ભાઈ, પણ થોડું પબ્લિક હોય ને સારું હોય ને તો સારું રહે. એટલા માટે મસ્ત મજાની જગ્યા જોઈએ આગળ જઈને. આપણા મહીસાગર વાળા ગોપુભાઈ ગાઈસ, મહીસાગરના ગોપુભાઈ. ચલો હવે જગ્યા જોઈએ ભાઈ રોકાવા માટે હે ને. પાર્ટી ફોર્મમાં હમણાં હે ને પાર્ટી ફોર્મમાં હે ભાઈ. એનર્જી મળી ને એનર્જી એટલે. આયા બંકા આયા ગાઈ. સાયકલિસ્ટ મળી ગયા છે ભાઈ. કાના છો? અહીંયા અમે તો લોકલ છીએ ભાઈ. તમે લોકલ છો? હા પણ તમે લોકલ છો તો ગુજરાતી કેમ બોલો છો? ગુજરાતના અહીંયા રહીએ ભાઈ. હા. ગુજરાતી શીખી ગયા હતા. હા આને કેમ માથે લીધો હે? આને કેમ માથે લીધો? આનાથી સાયકલ ચલાવે? બહુ મસ્ત ચલાવે છે ભાઈ. તમારાથી નથી ચલાવતી. તમે કેટલા પાછળ રહી ગયા હતા? ચલો કેમ પેલું કૂતરું એ ભાઈ. પછાડી પડી? અમારે જે રોકાવાનું છે એ જગ્યા ત્યાં છે હે ને? હજુ પૂછ્યું નથી. જઈએ પૂછ્યું પછી એ લાગે કઈ પૂછાય નહીં. હમણાં ગયો હતા. અભી જ પહોંચ્યા નથી. તો ગાઈસ ભાઈ સામે ગુરુદ્વારા દેખાય છે. જો તમારી નજર જતી હોય ને તો જો આ દેખાય ને ગુરુદ્વારા છે. જો ચલો જઈને પૂછીએ પંપ જોડે પછી ખબર પડે. ઓકે રોકાવા માટે ગુરુદ્વારામાં ના તો નથી પાડતા, પણ તો પણ આપણે પૂછી લઈએ તો સારું ને. સામે ગુરુદ્વારા છે તો ચલો ત્યાં જઈને પૂછીએ. ગાઈઝ અહીંયા અમે પૂછી લીધું પણ અહીંયા રોકાવા માટે રૂમ એવી સુવિધા નથી. તો આગળ અહીંયાથી 1-1.5 કિલોમીટર આપણે જવાનું છે
ત્યાં ગુરુદ્વારાએ કીધું, એ ગુરુદ્વારાએ કીધું છે ભાઈ. તો ચલો. કેટલું 1.5 હા, 1.5 કિલોમીટર. કઈ ચાલો તૈયાર ગાઈસ. ચલો. ફાઇનલી ગાઈઝ રોકાવા માટે જગ્યા મળી ગઈ છે. આવી કઈ ગુરુદ્વારા છે. આપણા બે બંદા જઈ રહ્યા, ત્રણ જઈ રહ્યા જો આપણી સાયકલ. તો ચલો ભાઈ ફ્રેશ થઈએ પછી મળીએ બધાને. ફાઇનલી ગાઈઝ વાગી રહ્યા છે ભાઈ સવારના 4 અને અમે લોકો નીકળી રહ્યા છીએ ગાઈઝ વાગ્યા છે 8 અને આપણા ગોપુભાઈ લઈ જાય છે. અરે હું કામ કીધું લા? ગુરદાસપુર સિટીમાં. તો કેમ જવાનું છે? કેમ જવાનું છે એનું કારણ તમને આગળ ખબર પડી જશે ગાઈસ. અરે કહે તો ખરો પણ આગળ ખબર પડી જશે. આગળ થાય ગાઈસ. અમારે છે ને આ જગ્યા પર અમે રોકાયા છે ને ગુરુદ્વારામાં, અહીંયાથી ખાલી 6 કિલોમીટર આગળ જવાનું છે. અને કેમ જવાનું છે, શું કામ જવાનું છે એ તમને ત્યાં જઈને કહીએ, કેમ કે સરપ્રાઈઝ હશે ને તો તમને મજા આવશે. બરાબર ને? ચલો. તો 20 દિવસમાં ગાઈઝ આજે પહેલી વાર અમે લોકો રાત્રે સાયકલ ચલાવી રહ્યા છીએ. જુઓ મસ્ત મજાની બત્તી અહીંયા છે. આગળ 2 સાયકલો જાય છે. અને પેલા લદ્દાખવાળા ભાઈ તો ભાઈ ત્યાં જ રોકાઈ ગયા, કેમ કે એમને સામાન વધારે હતું એટલે એ તો ત્યાં જ રોકાઈ ગયા. અમે 3 ભાઈઓ જઈએ છીએ. જો આરામથી ભાઈ, આરામથી. ફાઇનલી ગાઈઝ ભાઈ આપણે જ્યાં રોકાવાનું છે તે આપણા ગોપુભાઈના સગામાંથી છે. કેમ છો? મજામાં. જય વાત. તો આમના જોડે આપણે રોકાવાનું છે. આપણા એમનું ગામ ખાનપુર ગાઈસ. ખાનપુર છે મતલબ અમારું મહીસાગરમાં છે. ખાનપુર ભાઈના ફ્રેન્ડ છે અને આ અમારા કેમ છો ભાઈ? પછી મેં ઓળખાણ કાઢી તો અમારા રિલેટિવમાં નીકળી ગયા. હવે આમની સાથે આજે અમે રોકાવાના છે. બાકી અમારા પેલા લદ્દાખવાળા ભાઈ તો ત્યાં જ રહ્યા. હા પણ એક ભાઈ બીજા હતા. હા એ હતા પણ એક મારો એ જ રોકાઈ જશે. ઓકે, અહીંયા આવી જશે ને સવારે. હા હવે લગભગ આવી જશે. ગાઈઝ આપણે જ્યાં રોકાવાનું છે ત્યાં પહોંચી ગયા છે. કેટલા વાગ્યા? 9:18 થઈ છે. અને જુઓ ભાઈ ગરમી. અને આપણે ભાઈ અહીં રૂમમાં રહેવાનું છે, કેમ કે પેલા ભાઈ જે જોબ કરે છે આર્મીમાં ને. હા એ ભાઈ આર્મીમાં છે એટલે એ અંદર લઈ જાય ને તો એમને બધું પ્રોસેસ બહુ આગળ એ કરવી પડે. એના માટે પહેલાં અહીંયા રૂમ લીધો છે. તો અમે રોકાઈએ છીએ રૂમમાં. બાકી કેવું? મસ્ત મજામાં. નાઇટમાં પહેલી વાર સાયકલ ચલાવી. સાયકલો મૂકી દીધી છે અને સામાન નીકાળી લીધું છે બધું. આપણા ગોપુભાઈ ત્યાં આગળ છે જ્યાં સાયકલો મૂકી છે ત્યાં. બાકી ચલો રૂમમાં જઈએ, ફ્રેશ થઈએ પછી મળીએ. આપણે આવી ગયા છે ભાઈ રૂમમાં. તો આપણો રૂમ કેવો છે અને જમવાનું પણ આવી ગયું છે. તો ચાલો, આ ભાઈ આપણો રૂમ છે અને આવી ગયું છે જમવાનું. જય માતાજી. તો આ ભાઈ છે આપણે ત્યાંથી ગામ ને. આ ભાઈ આ છે ને અમારા ખાનપુરની છે, મતલબ મહીસાગર જિલ્લામાં ખાનપુર ના છે. આ તો અમારી ઓળખાણ હતી, અમારા રિલેટિવમાં છે. તો મસ્ત રોકાયા છે અને જમવા મન બી આવી ગયું છે. તો ચલો જમી લઈએ મસ્ત. જમી લીધું છે. 10 વાગી ગયા છે અને આપણે ભાઈ સુવાનું છે. ઓકે, આજે ભાઈ આપણી સાયકલ 80 કિલોમીટરથી ઉપર ચાલી ગઈ છે અને મસ્ત મજાનું સુવાની તૈયારી થઈ ગઈ છે. બધાને ગુડ નાઇટ, ટાટા, બાય બાય. ચલો ભાઈ. ઓ ભાઈ ગુડ નાઇટ, ટાટા. ગુડ નાઇટ, ટાટા. તો ચલો ગાઈઝ મળીએ નવા વ્લોગમાં, નવા દિવસમાં. બાકી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને જજો. બાય બાય, ટાટા, ગુડ નાઇટ, હર હર મહાદેવ.